નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આજે ધોરણ 11 આર્ટ્સ અને સાયન્સના વિદ્યાર્થીઓ માટે પાઠ 15મો નનુ વર્ણિતોષીનો અભ્યાસ કરીશું। 14મા પાઠની અંદર આપણે જોયું કે અર્થશાસ્ત્ર જે છે કૌટિલ્યનું, એ કૌટિલ્યના ચાણક્યના અર્થશાસ્ત્રની વાત કરવામાં આવી। અને આજે 15મો જે પાઠ છે એ ખૂબ હાસ્યપ્રદ પાઠ છે। એ सम्राट हर्षवर्धन जे ईस्वीसननी 7મી સદીમાં થઈ ગયા હતા અને એમણે સંસ્કૃત જગતને નાગાનંદમ, રત્નાવલી અને પ્રિયદર્શિકા આ 3 અનુપમ નાટ્યકૃતિઓની ભેટ આપી છે। એવું મનાય છે કે હર્ષવર્ધને પોતાના જમાનામાં 2 મોટી ધર્મ પરિષદો બોલાવી હતી, એક પ્રયોગશાળામાં અને બીજી કન્નૌજ કાન્યકુબ્જમાં ધર્મ પરિષદ પ્રસંગે નાગાનંદમ અને પ્રિયદર્શિકા આ બંને નાટ્યકૃતિઓ રંગમંચ ઉપર ભજવાઈ હતી। પ્રસ્તુત પાઠનો જે નાટ્યાંશ છે એ નાગાનંદમના 3જા અંકમાંથી સંપાદિત કરીને લેવામાં આવ્યો છે। ખાસ ધ્યાન રાખવા જેવી બાબત કે આ હર્ષવર્ધન નામના સમ્રાટ જે ઈસવીસનની 7મી શતાબ્દીમાં થયા હતા અને એમણે 3 નાટ્યકૃતિઓની રચના કરી, નાગાનંદમ, રત્નાવલી અને પ્રિયદર્શિકા। તો આ એક હાસ્યયુક્ત પ્રસંગ છે। અહીં શ્લેષનો ચમત્કાર હાસ્ય જન્માવે છે। કથા વસ્તુ કંઈક આ પ્રમાણે છે। નાટકનો નાયક જીમુતવાહન છે અને તે વિદ્યાધરોનો રાજા છે। નાયિકા મલયવતી છે અને તે સિદ્ધ જાતિની છે। બંને વચ્ચે ગાઢ પ્રેમ પાંગર્યો છે। એકવાર નાયક અને તેનું મિત્ર વિદૂષક નાયિકા પોતાની સખી ચેટી સાથે તમાલ વીથિકામાં બેઠા હોય છે। આ પ્રસંગે શરદ ઋતુના તાપથી ખિન્ન બનેલી નાયિકાના મુખનું વર્ણન નાયક કરે છે। તે જોઈને વિદૂષક પોતે પણ જોવાલાયક રૂપાળો છે એવું કહે છે અને અદેખાઈના લીધે મારું કોઈ વર્ણન કરતું નથી એવો ટોણો મારે છે। આના ઉત્તરમાં નાયિકાની જે સખી હોય છે ચેટી, તે વર્ણન કરીશ એમ કહીને વિદૂષકનું વર્ણન કરવા તત્પર બને છે। અહીં વર્ણયામી શબ્દને શ્લેષ અલંકારમાં મૂક્યો છે। વર્ણન કરું છું એના 2 અર્થ થાય છે। એક તો વર્ણન કરું છું અને બીજો અર્થ વર્ણયામી, વર્ણ એટલે રંગ, રંગું છું। વિદૂષક પહેલો અર્થ સમજીને ખુશ થઈ રહ્યો છે, પણ ચેટી બીજા અર્થ પ્રમાણે તમાલના રસથી વિદૂષકના મુખને રંગીને કાળું કરી દે છે। આમ આ ઘટના હાસ્યનું કારણ બની રહે છે। આખો પ્રસંગ ખૂબ જ સરળ અને નિર્દોષ હાસ્યને જન્માવનારો છે। હવે આપણે પાઠ જોઈએ। कुसुमाकर उद्याने जिमूतवाहनः मलयवती चेटी चेति 3 जनाः उपस्थिताः सन्ति। विदूषकः आत्रेयः इदानीं तत्र प्रविशति। कुसुमाकर उद्यान एटले कुसुम एटले पुष्प, पुष्पना बगीचाમાં જીમૂતવાહન, મલયવતી અને ચેટી આ 3 જણા ઉપસ્થિત હતા। એમાં વિદૂષકનું નામ આત્રેય છે, નાયિકાનું નામ મલયવતી છે, નાયક જે છે એ જીમૂતવાહન છે અને જે સખી છે રાણીની એનું નામ ચેટી છે। ત્યાં આ 3 જણા ત્યાં ઉપસ્થિત હોય છે અને ત્યાં વિદૂષક આત્રેય પ્રવેશ કરે છે। વિદૂષક ઉપસૃત્ય એટલે પાસે જઈને જયતુ ભવાન સ્વસ્તિ ભવત્યૈ, રાજા તમારો જય થાવ અને રાણી તમારું કલ્યાણ થાવ, શ્રીમતીનું કલ્યાણ થાવ એવું કહે છે। નાયક કહે છે વયસ્ય ચિરાદાયાતઃ, વયસ્ય એટલે મિત્ર, મિત્ર ખૂબ સમય થયો। વિદૂષક કહે છે ભો વયસ્ય શીઘ્રમ આગતઃ અસ્મિ, હું શું કહે છે વિદૂષક આત્રેય કે હે મિત્ર, હું ખૂબ જલ્દીથી આવ્યો છું। કિંતુ વિવાહ મંગલ મહોત્સવે મિલિતાનામ, વિવાહ મંગલ ઉત્સવમાં મળેલા વિદ્યાધરાણામ, વિવાહના મંગલ ઉત્સવમાં મળેલા વિવાહ મંગલ પ્રસંગમાં જે વિદ્યાધરો હતા એ અપાનક દર્શન કૌતૂહલેન, અપાનક એટલે મદ્યપાનની ગોષ્ઠીના કૌતૂહલને જોવાથી
પરિભ્રમન એતાવલીમ વેલામ વિલંબિતોસ્મી, માટે હું વિલંબથી અહીં આવ્યો છું, હું જલ્દી આવી જાત, પણ જે વિદ્યાધરો છે એ વિવાહ મંગલ પ્રસંગની અંદર એ લોકો અપાનક દર્શન કૌતૂહલેન, એ લોકોની જે મદ્યપાનની ગોષ્ઠી ચાલતી હતી એને જોવાના કૌતૂહલથી હું ત્યાં વિલંબ મને થયો અને હું વિલંબથી અહીં આવ્યો છું. વેલામ એટલે સમય, તત્પ્રિય વયસ્યોપી તાવત એતત પ્રેક્ષતામ, માટે હે મિત્ર તમે પણ આ જુઓ. પ્રેક્ષતામ એટલે જુઓ, તમને જાણ થાય કે હું વિલંબથી કેમ આવ્યો છું, તો એનું કારણ વિદૂષક બતાવે છે. ત્યાર પછી નાયક કહે છે યથાહ ભવાન સમંતાત અવલોક્ય, હા ભલે, યથાહ ભવાન સમંતાત એટલે ચારે બાજુ, અવલોક્ય એટલે જોઈને, વયસ્ય પશ્ય પશ્ય, હે મિત્ર જો જો, એતે વિદ્યાધરાહ ચંદનતરુચ્છાયાસુ સિદ્ધજનૈઃ સાર્ધમ મધુની પિબંતી. વિદૂષક ત્યાં પહોંચે છે, એ મોડું થવાનું પોતાનું કારણ જણાવે છે. ત્યારે પછી નાયક કહે છે ભલે, પણ નાયક ચારે બાજુ જુએ છે તો એને એક જગ્યાએ શું દેખાય છે, તો કે એતે વિદ્યાધરાહ, તે જુઓ, એતે એટલે તે વિદ્યાધરો ચંદનતરુ છાયાસુ, ચંદનના વૃક્ષની છાયામાં, સિદ્ધજનૈઃ સાર્ધમ એટલે સિદ્ધ લોકો સાથે શું કરે છે, મધુની પિબંતી, મધુની એટલે મદિરાનું સેવન કરે છે. કોણ? વિદ્યાધરો સિદ્ધજન લોકો સાથે મદિરાનું સેવન કરે છે. તદેહિ વયમ અપી તમાલવીથિકામ ગચ્છામઃ, માટે આપણે પણ તમાલવીથિકા, તમાલવીથિકા એટલે તમાલ વૃક્ષોની બે હરોળ વચ્ચેનો રસ્તો, તમાલ વૃક્ષના બે હરોળ વચ્ચેનો રસ્તો એને તમાલવીથિકા કહેવામાં આવે છે, જ્યાં વૃક્ષની છાયાની અંદર આપણે પણ બેસીશું. સર્વે પરિક્રામંતી, અને બધા જ ઉઠીને ત્યાં તમાલવીથિકાના રસ્તા ઉપર જાય છે. કોણ કોણ? જીમુતવાહન નાયક, મલયવતી નાયિકા, ચેટી સખી અને વિદૂષક આત્રેય, આ ચારે જણા ત્યાં જાય છે. વિદૂષક કહે છે એશા ખલુ તમાલવીથિકા, ખરેખર આ તમાલવીથિકા છે. તમાલવીથિકા એટલે તમાલ વૃક્ષોની વચ્ચેનો રસ્તો છે. એ લોકો ત્યાં પહોંચી જાય છે. એતત શરત સંતાપ ખેદિતમ અત્ર ભવત્યાહ વદનમ લક્ષ્યતે. એતચ્ચ શરત સંતાપ ખેદિત, શરદ ઋતુના તાપથી ત્રસ્ત બનેલું, શરદ ઋતુના તાપથી ખેદ પામેલું, અત્ર ભવત્યાહ એટલે નાયિકાનું વદનમ એટલે મુખ, લક્ષ્યતે એટલે જણાય છે. નાયિકાનું મુખ જે છે એ શરદ ઋતુના તાપથી ખેદ પામેલું છે એવું જણાય છે. તદિહ સ્ફટિક શિલા તલે ઉપવિશતું, માટે તમે સ્ફટિક નામના પથ્થરની ઉપર બેસો. સ્ફટિક શિલા તલે ઉપવિશતું. શું કહે છે વિદૂષક? આ ખરેખર તમાલવીથિકા છે અને શરદ ઋતુના તાપથી ખેદ પામેલું નાયિકાનું મુખ જણાય છે, માટે તમે સ્ફટિકના પથ્થર ઉપર ઉપવિશતું એટલે બેસો. નાયક કહે છે વયસ્ય સમ્યક ઉપલક્ષિતમ, હે મિત્ર તમે સમ્યક એટલે સારી રીતે, ઉપલક્ષિતમ એટલે જોયું, નિરીક્ષણ તમે સારી રીતે કર્યું કે નાયિકાનું મુખ શરદ ઋતુના તાપથી ખેદ પામેલું છે. ત્યારે નાયક કહે છે કે તમે સારી રીતે ઉપલક્ષિતમ એટલે જોયું. શું જોયું? તો નાયક શ્લોક દ્વારા અહીં વર્ણન કરે છે પોતાની પ્રિયા જે મલયવતી છે એના મુખનું. અહીં વિદ્યાર્થી મિત્રો આર્યા છંદ છે અને આર્યા છંદની અંદર નાયક મલયવતીના મુખનું વર્ણન કરે છે. એતન્મુખમ પ્રિયાયા શશિનમ જીતવા કપોલયો કાંત્યા તાપાનુરક્ત મધુના કમલમ ધ્રુવમી હતે જેતુમ
શું કહે છે? એતન મુખમ પ્રિયાયા કપોલયો કાંત્યા શશિનમ જીત્વા ધ્રુવમ. જે નાયિકા જે છે એ નાયિકાનું જે મુખ જે છે એ મુખ કપોલયો કાંત્યા શરદ ઋતુના તાપથી લાલ બનેલા છે. કપોલ, કપોલ એટલે બંને ગાલ તાપથી લાલ બનેલા છે. એવી જે પ્રિયા છે મલયવતી એ તાપાનુરક્ત મધુના તાપથી રક્ત બનેલા ગાલવાળી જે પ્રિયા એટલે મલયવતી જે છે એ કમલમ જીત્વા શશિનમ જેતુ એટલે લાલ કમળ હોય એ લાલ કમળના જેવા તાપથી રક્ત બનેલા ગાલવાળી જે મલયવતી જે છે એણે કમળને તો જીતવા એટલે જીતી લીધું છે. જેણે કમળને જીતી લીધું છે અને એ મીહતે શશિનમ જેતુમ અને જે ઈચ્છા રાખે છે કોને જીતવાની? ચંદ્રને. અહીં નાયક પોતાની નાયિકાનું વર્ણન કરે છે કે જે પ્રિયા જે છે મલયવતી એનું શરદ ઋતુના તાપથી ખેદ પામેલું અને તાપથી રક્ત બનેલું લાલ બનેલા જે ગાલ છે એમણે કમળને તો જીતી જ લીધું છે પણ હવે એ ચંદ્રને જીતવાની ઈચ્છા રાખે છે. મલયવતીમ હસ્તે ગૃહિત્વા મલયવતીને હાથથી પકડી અને પ્રિયે ઇહમ ઉપવિશામહ હે પ્રિયા હવે આપણે અહીં બેસીશું. સર્વે ઉપવિશંતિ અને બધા જ બેસી જાય છે. નાયક કહે છે નાયિકાયા મુખમ પશ્યન. નાયક નાયિકાના મુખને જોઈને કહે છે પ્રિયે વૃથૈવ ત્વમ અસ્માભિ પરિખેદિતા કે હે નાયિકા તમે વૃથા એટલે ખરાબ પરિખેદિતા એટલે અત્યંત દુઃખી થયેલી તમે વૃથા જ અત્યંત દુઃખી થાઓ છો. અને પરિખેદિતા ચ તમને દુઃખી જોઈને અસ્માભિ પરિખેદિતા હે પ્રિયા તમે વૃથા જ અમને અત્યંત દુઃખી થયેલી લાગી રહી છો. એતત તે મુખમ નંદનોદ્યાનમ તમારું મુખ તો ઇન્દ્રનું ઉપવન છે. અહીં બે અર્થ લીધા છે, ઇન્દ્રનું ઉપવન અને નંદન નામનું ઉપવન. તમારું મુખ તો જાણે ઉપવન સમાન છે. અન્યત્ર કેવલમ વનમ અને બીજા બધા તો બધા વન છે પણ તમારું જે મુખ છે એ તો સાક્ષાત ઇન્દ્રના ઉપવન જેવું છે. ચેટી સસ્મિતમ વિદુષકમ નિર્દિશ્ય અને જે ચેટી છે એ સસ્મિતમ સ્મિતેન સહિતમ સસ્મિતમ સ્મિત સાથે હાસ્ય સાથે વિદુષક સામે જોઈને કહે છે શ્રુતમ ત્વયા ભર્તુદારિકા કથમ વર્ણ્યતે તમે સાંભળ્યું કે તમારી જે રાજકુમારી છે એનું કઈ રીતે વર્ણન થાય છે? ત્યારે વિદુષક કહે છે ચતુરિકે મેવમ ગર્વમ ઉદ્વહ તમે પણ ગર્વ અનુભવ કરો. એવમ ગર્વમ ઉદ્વહ એટલે ગ્રહણ કરો. તમે પણ ધારણ કરો ગર્વને. તમે પણ ગર્વ લઈ શકો છો કે અસ્માકમ અપી મધ્યે દર્શનીયો જનો અસ્તિ એવ. તમે ગર્વ કરો કે તમારી વચ્ચે આપણી વચ્ચે પણ એક દર્શનીય માણસ છે. કેવલમ મત્સરેણ કોપી ન વર્ણયતી પણ મત્સરા ભાવથી અદેખાઈથી મારું કોઈ વર્ણન કરતું નથી. નહીં તો બાકી તમે ગર્વ અનુભવ કરી શકો છો કે તમારી વચ્ચે પણ કોઈક માણસ એવો છે જે દર્શનીય છે અને એમનું કોઈ વર્ણન કરતું નથી અદેખાઈથી. ત્યારે ચેટી કહે છે સસ્મિતમ એટલે હાસ્ય સાથે આર્ય અહમ ત્વામ વર્ણયામી હે આર્ય હું તમારું વર્ણન કરીશ. આવું ચેટી વિદુષકને કહે છે. જ્યારે રાજા પોતાની નાયિકાના મુખનું વર્ણન કરે છે ત્યારે ચેટી વિદુષકને કહે છે કે જો
તમારી નાયિકાનું વર્ણન કઈ રીતે થાય છે. ત્યારે પેલો જે વિદૂષક છે એ કહે છે, તમે ગર્વ અનુભવ કરો કે તમારી વચ્ચે પણ એક દર્શનીય માણસ ઉપસ્થિત છે અને અદેખાઈથી મારું કોઈ વર્ણન કરતું નથી. ત્યારે ચેટી કહે છે, આર્ય જે શબ્દ જે છે એ કોઈના માટે માનવાચક શબ્દ છે. કોઈને માન આપવું હોય તો આર્ય શબ્દનો પ્રયોગ થાય કે આર્ય અહમ ત્વામ વર્ણયામી, હું પણ તમારું વર્ણન કરીશ. ત્યારે આગળ ચેટી કઈ રીતે એનું વર્ણન કરે છે વિદૂષકનું એ આપણે આવતા વિડીયોની અંદર જોઈશું. ધન્યવાદ.